JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે ને જેમાં વડોદરાનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે, જેમાં ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરની ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી કે જેમણે JEE એડવાન્સ પરીક્ષામાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો એક વિદ્યાર્થી આદિત્ય ભગાડે કે જેને ઓલ ઓવર ઇન્ડિયામાં 94 રેન્ક પ્રાપ્ત કરેલ છે અને જે વડોદરા શહેર માટે ખૂબ જ ગૌરવની વાત છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેમણે JEE એડવાન્સની આ પરીક્ષામાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. JEE એડવાન્સ એ IITમાં એડમિશન માટેની પ્રવેશ પ્રક્રિયા છે જેના પરિણામની આજે જાહેરાત કરવામાં આવી છે. હા, મારો JEE એડવાન્સ્ડમાં 94 રેન્ક આવ્યો છે. 281 માર્ક્સ હું મેળવ્યા છે. તો હા, પરફોર્મન્સ મને લાઈક ઇટ. આઈ એમ હેપી અબાઉટ ઇટ. એન્ડ હું આગળ IITમાં જ ટોપ IITsમાંથી કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ કરવા માગીશ. હા, ફિનિક્સ સાથે અમારી બહુ સારી જર્ની રહી છે. ફિનિક્સે અમે ફૂલ સપોર્ટ કર્યો. અમારા બધા ટીચર્સ, CVA સર, આશીષ સર, પ્રિયાંક સર, બધાએ અમને સપોર્ટ કર્યો. અમને જ ભણાવ્યું 11-12 સ્ટાન્ડર્ડમાં અને સારું કર્યું. પરીક્ષા દરમિયાન પરિવારજનોનો કેવો સપોર્ટ કર્યો? હા, પરિવારનો તો ફૂલ પરિવારનો, મમ્મી પપ્પા, નાના બધાનો સપોર્ટ એકદમ સારો રહ્યો હતો. એ કશું પણ થાય તો ફર્સ્ટ ફોકસ સ્ટડીઝ એવો જ એન્વાયરમેન્ટ હતું ઘરે. આગળ શું કરવાનું પ્લાન? આગળ મારું પ્લાન એવું છે કે મને અત્યારે ટોપ IITsમાંથી કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ લેવાની ઈચ્છા છે મને. હું આદિત્ય ભગાડે, વડોદરા. મારું નામ ધ્યાન શાહ છે. મારી JEE એડવાન્સ 2025માં રેન્ક 366 આવી અને મારા માર્ક્સ 244 હતા. હું ફિનિક્સમાં ભણેલો હતો અને હું મારા ટીચર્સ અને પેરેન્ટ્સ અને ફ્રેન્ડ્સને આ સક્સેસ ગ્રાન્ટ કરું છું. ફિનિક્સમાંથી સાહેબનો કેવો સપોર્ટ? હા, બધા સરે ફૂલ સપોર્ટ કર્યો છે. એમને ફૂલ સિલેબસ કવર કર્યું છે અને બહુ જ સરસ ભણાવ્યું છે. આગળ શું કરવાનું પ્લાન? આગળ મારે IITમાંથી CSE કરવું છે અને હમણાં એ પ્લાન છે. આજ 2 જૂનના રોજ JEE એડવાન્સ 2025નું એક્ઝામનું રિઝલ્ટ જાહેર થયેલ છે. આ એક્ઝામ IITમાં એડમિશન મેળવવા માટેની પ્રવેશ પ્રક્રિયા એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ છે. આ એક્ઝામમાં વડોદરાના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ઘણા વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ લાવ્યા છે, જેમાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના આદિત્ય ભગાડેએ ઓલ ઇન્ડિયા રેન્ક 94 પ્રાપ્ત કરેલ છે. આ સિવાય અભિષેક કુમાર ઓલ ઇન્ડિયા રેન્ક ઇન કેટેગરી 81 મેળવેલ છે. યુવરાજ 284 ઓલ ઇન્ડિયા રેન્ક, ધ્યાન 366, પૂષણ 485. આના સિવાય પ્રિયંક ઓલ ઇન્ડિયા રેન્ક 613, શુભમ પ્રસાદ 1036 અને આર્યન 4621 આ સમથિંગ રેન્ક એચીવ કરેલ છે. આ બધા વિદ્યાર્થીઓ આ રિઝલ્ટ મેળવવા પાછળ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર મુકેશ સર તથા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટની ટીમ આ બધાનો ખૂબ સહયોગ રહેલો છે. વિદ્યાર્થીઓ પોતાની મહેનત અને પેરેન્ટ્સના સપોર્ટના કારણે અને શિક્ષક મિત્રોની મહેનતના કારણે આ જળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે.
એમનો પરિચય. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના આ વર્ષે જેઈ એડવાન્સ 2025 એક્ઝામમાં 30 કરતાં વધારે વિદ્યાર્થીઓ અંડર 10,000ની અંદર રેન્ક મેળવેલ છે, 10,000 કરતાં નીચે રેન્ક મેળવેલ છે અને એપ્રોક્સિમેટ 45 જેટલા સ્ટુડન્ટ્સ કે જેમણે આ પરીક્ષા જે છે એ ક્લિયર કરેલ છે. આ સાથે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં જેઈ એડવાન્સ માટેની સેપરેટ બેચ જે બ્રહ્માસ્ત્ર બેચ આપણે કહીએ છીએ તે મકરપુરા, કલાલી અટલાદરા અને વાસના બ્રાન્ચમાં કાર્યરત છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 માટેના હાલમાં એડમિશન ઓપન છે. અહીંયા જેઈ મેન્સ, જેઈ એડવાન્સ, નીટ, બોર્ડ ગુજકેટ આ બધા માટે સેપરેટ બેચની વ્યવસ્થા કરેલી હોય છે અને 23 જૂનના રોજ અમે રીનીટ કે જે લોકો આ વર્ષે નીટમાં સારું પરફોર્મ નથી કરી શક્યા અને આવતા વર્ષે નીટ આપવા માંગતા હોય છે એમના માટે રીનીટનો કોર્સ આપણે 23 જૂનના રોજ ચાલુ કરીએ છીએ. વડોદરાથી બહારના જે વિદ્યાર્થીઓ છે એમને વડોદરામાં ભણવા માટે આપણે અહીંયા ફિનિક્સમાં ઇન કેમ્પસ હોસ્ટેલ પણ આપણે આ વર્ષે ચાલુ કરેલ છે જેથી બહારના વિદ્યાર્થીઓને પણ સારો એવો લાભ મળી શકે. આપનો પરિચય. હું વિજય સર, ફિનિક્સ એચઓડી.